આ કહાની છે નિમિષ અને ઈશાનીની 7 ફેરાની સાક્ષી બનેલી એક એવી પ્રેમ કહાની જ્યાં પ્રેમ હતો પણ સમજ થોડી ઓછી હતી। જ્યારે લગ્ન થયા ત્યારે બંનેને લાગ્યું કે બધું ફિલ્મ જેવું જ રહેશે। મનમોજી ઈશાની અને શાંત નિમિષ, એ બંનેની દુનિયા એકબીજાથી જુદી હતી। શરૂઆતમાં બધું સરસ ચાલ્યું, એકબીજાનો પરિચય થયો, રાત સુધી વાતો થતી, નાની નાની સરપ્રાઇઝ, ફરવું, ફોટાઓ પાડવા, હાસ્ય અને પ્રેમના પલ। પણ થોડા મહિનાઓ પછી ઝઘડા થવા લાગ્યા, અસ્વીકાર, અપેક્ષાઓ, બિનજરૂરી મૌન। નિમિષને શાંતિ ગમતી, ઈશાનીને વાતો કરવી ગમતી। એ ક્યારેક વિચારે શું સાચે આ પ્રેમ છે કે એક ફરજ। એક રાત્રે ઘણો મોટો ઝઘડો થયો, ઈશાની રડી પડી અને પેકિંગ શરૂ કરી દીધું। એ માતા પિતાના ઘરે જવાનું નક્કી કરી ચૂકી હતી, પણ દરવાજા સુધી પહોંચતા તેને એક નાનું કાગળ મળ્યું। નિમિષે લખેલું, તું મારે જેવી નથી, પણ મારે તારી જ જરૂર છે। હું પરફેક્ટ નથી, પણ તારા વગર અધૂરો છું। એ પળે એ સમજાઈ ગયું કે પ્રેમ એક જેવી લાગણીઓનો નથી હોતો, એ તો હોય છે ભિન્નતા વચ્ચેનું એક બંધન। આજ પણ જ્યારે ઝઘડો થાય, એ કાગળ એના પર્સમાં રાખે છે અને દિલથી કહે છે, હું તારી ક્યારેય દૂર નથી થવાની। લગ્ન એ સમજૂતી છે, પ્રેમ એ સહનશક્તિ છે, અને સાચું પ્રેમ એ છે જેને આપણે છોડી નથી શકતા। શું તમારું લગ્નજીવન પણ આવા પળોથી પસાર થયું છે? તમારું અનુભવ કોમેન્ટમાં લખો અને આવી હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો।